कृष्ण गोवाड़िया तुझे विना धेनुमा कौन जासे हे जागने जागवा। બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું કીર્તન, નરસિંહ મહેતાના શબ્દો જેના જેના કાને પડે એની અંદર વૈષ્ણવતા પ્રગટે છે. આપણે કોના દર્શન કરીએ છીએ, કોનો સમાગમ કરીએ છીએ એના ઉપર બહુ આધાર રહે છે. થોડાક દિવસ પહેલા એક સંત કહેતા હતા, વાત કરતા હતા. પછી મેં કીધું આજે આટલો બધો રાજીપો કેમ જણાય? મને કે ખરેખર હું બહુ રાજી થઉં છું. કેમ? મને કે જે હરિભક્ત જમિયતપુરા આવે છે, જે હરિભક્ત તમારા સત્સંગમાં આવે છે, જે હરિભક્ત અહીંયા નજીક સેવામાં જોડાય છે, એ ખરેખર આખા સંપ્રદાયને કામ લાગે છે. નહીં તો કે અમુક જોડે જાય તો પછી પતી ગયું, એ કોઈને કામ લાગે? ખરેખર કોનો સમાગમ કરીએ છીએ આપણે, કોની વાતો સાંભળીએ છીએ, કોના દર્શન કરીએ છીએ એના ઉપર બહુ આધાર રહે છે. શબ્દ છે એ બ્રહ્મ છે, જીવને ચોંટી જાય. નરસિંહ મહેતાના દર્શન, વાણી, એનાથી વૈષ્ણવતા પ્રગટે છે. એકવાર એવું બન્યું, ઉત્તર પ્રદેશમાંથી એક સંઘ દ્વારિકાની જાત્રાએ નીકળ્યો. દ્વારકાની જાત્રાએ જવું છે, પણ રસ્તામાં કોઈ લૂંટી લે તો? જોખમ છે, પૈસા છે. તો એક કામ કરીએ, અહીંયા હુંડી લખાવી દઈએ ને, પછી દ્વારિકા પૈસા મળી જાય આપણને. પૂછ્યું બધાને, ભાઈ કોઈ હુંડી લખી આપશે? કોઈ શેઠ ખરા હુંડી લખી આપે એવા? હવે ગામ હોય ત્યાં બે ચાર હોય જ, હોય જ. અને ઈ પાછા મોખરે જ બેઠા હોય. હા, એ જ મળે. અરે અમે એક ગામમાં સભા કરવા જતા હતા, તે અડધો કલાક લેટ પડ્યા. બે ચાર છોકરા ઊભા હતા તો પૂછ્યું, કીધું આ ફલાણું એડ્રેસ. તમે ઊંધા આયા. આમ પાછું પાછા ગયા દી કે સ્વામી તમે ત્યાંથી જ આયા, આગળ જાઓ. આગળ ગયા હતા, પાછા કે છે આમ જાઓ. પછી વેમ પડ્યો, કીધું એટલે આમ કાં કરો તા કે મજા આવે, તમારે ક્યાં પૈસા આપવા ડીઝલના? લે એટલે એવું હોય કઈ? બે ચાર બેઠા જ હોય. એને પૂછ્યું આ દ્વારિકાની યાત્રાળુએ કે ભાઈ અમારે હુંડી લખાવી છે તો કોઈ શેઠિયા ખરા અહીંયા? તો કે છે હા, એ નરસિંહ મહેતા શેઠ બહુ મોટો છે, ઈ બધાને હુંડીઓ લખી આપે. અને પાછી જોજો, નાની નહીં, એ તો મોટી હુંડીઓ લખે છે. બોલા કે એમ? હા, તો એની જોડે લખાવીએ. સંઘ આખો ગયો નરસિંહ મહેતાના ઘરે. ઘર જોતા એમ લાગ્યું કે એડ્રેસ બીજું છે. મોટી હુંડીઓ લખનારાને આ હુતા પાણી પીવાય એવું ઘર ન હોય. ઠેસ્યું આવે પગમાં. ઘર જોતા એમ લાગ્યું, પણ તોય કે છે ઘણા હાદા માણસો હોય તો એવું ઘર રાખતા હોય, એવું કંઈ નહીં. અમારા દેસાઈ છે, હમણાં અમે ગયા હતા નરોડા. દેસાઈ એક હરિભક્ત આવે, હવે સેવા કરતા હોય એ ઉપરથી ખબર પડી જાય ને કે ભાઈ આ શેઠિયા કેવડા હશે. તો અમે તો ઘર હોદીએ, પણ જતા પાછા વળી જઈ. કીધું આ બાજુ તો ન જ હોય ને, એમ ઘર એવા દેખાય. નેહડો હતો દેસાઈનો. પછી ભગતને જોવા મોકલ્યા, કીધું અંદર. પણ અંદર ગયા મેં, પણ અંદર પછી ગાડી નહીં પાછી વળે. મને કે અંદર ઘણું મોટું છે. અરે હોડીન કોડીન ગાડીઓ પડી, તમે આવો તો ખરા. ખબર પડી ગઈ હા બરાબર છે.
હવે આ નરસિંહ મહેતાનું ઘર જોતા બચારા યાત્રાળુ મૂંઝાયા. પણ પૂછીએ તો ખરા, મહેતાજી તમારું નામ? હા ભાઈ, અમારે દ્વારિકા જવું છે અને ચોર ચકાતની બહુ ભય છે, તો હુંડી લખી આપો ને. ગામ લોકોએ કીધું કે અમારે નરસિંહ મહેતા હુંડી લખી આપે છે. નરસિંહ મહેતા મનોમન ભગવાનને પ્રાર્થના કરે. આમને બિચારાને કોઈકે ખોટા માર્ગે ચડાવી દીધા. પણ કાંઈ વાંધો નહીં, લાવો લખી આપું. નાગરવાડમાં આવતા હતા, ઘણા બધા નાગરોના મોટા મોટા મકાનો, મોટા મોટા નાગરો બધા જોયા, પણ બતાવ્યું તો આ ઘર. અને ખરેખર નાગરો રે બહુ ઠાઠથી હો. આ અંદર ઘરે ભલે ગમે તે હોય, આ આંડલા અડિયું કરતા હોય અને કથરોટો કુસ્તી કરતી હોય, પણ રહેવાનું આમ વટથી. એ કોઈની સૂડીને ઘૂઘરી ન હોય, પણ નાગરોની હુડી હોય ને, હા, એની આમ ઘૂઘરી હોય. આમ હોપારી વેતરતો હોય ને તો પણ આમ આમ સંગીતમાં ચાલતું હોય. આ પાંદબીડી અને આમ મોઢું લાલ થયેલું હોય. જમવાનું પણ બહુ ઠાઠ હોય. અને ઘણી વખત વ્યવહાર દુબળો હોય તો જમવાનું બરાબર ન હોય તો પણ આમ વાત કરે તો વટકે સાથ કરે. હો, આ મહેમાન આવે તો ઘરવાળાને કહે, જોજો આજ તો બરાબર રસોઈ બનાવજો. શું બનાવવું કોને? પતિદેવ? શશિકલા બનાવો, સુખ પાવની બનાવો, અને રસમંજરી ભૂલતા નહીં પાછા. એટલે મહેમાન તો આપણા જેવા મોઢામાં પાણી આવે કે આ હા 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 હા, આજ તો તાલ આવશે બરાબર. બપોર થયું, મહેમાન જમવા બેઠા, ઘર ધણીને બધાઈને પીરસવા માટે આવ્યા. નાગરના પત્ની થાળીમાં પીરસ્યું ત્રણેય વસ્તુ, પણ મહેમાન એકાબીજાની સામું જોવે, વાતો કરતા હતા, પણ મળું કંઈ શશિકલા તો આવી નહીં. રસમંજરી એટલે એને એમ લાગતું કે દૂધ પાકની બેન છે. સુખ પાવની કહેતા હતા. પછી રહેવાયું નહીં એટલે મહેમાનને કે તમારા ઘરના તમારું કયું કરતા નહીં લાગતા. કેમ? તમે કહેતા હતા એ બધું કંઈ મેનુ તો આપ્યું હતું, પણ એ જ બનાવ્યું છે. અરે શશિકલા કહેતા હતા ને, શશિકલા આ ભાખરી જોતો ખરો તું, ભારતનો નકશો, એના જેવી કલા કોઈને ન ભાવે. આ ભાખરી અમે એને શશિકલા કહીએ. બોલો કેવો સ્વાદ આવે. તો સુખ પાવની આ ખીચડી, મગની મોગર દાળની ફોતરાવાળી દાળની ખીચડી સરસ બનાવી હોય, એના જેવું સુખ થાય એકઈમાં? હા, માંદા પડ્યા હોય તો ડૉક્ટર એમ કે ખીચડીને દૂધ ખાઈજો. હે, એમ કહે છે કે પીઝા ને થમ્સઅપ પીજો. બોલો એવું કોઈ ડૉક્ટરે કીધું હોય તો કહો. કાંઈ વાંધો નહીં, સુખ પાવની. પણ રસમંજરી આ વાટકી તો ભરી છે, પીળી ધમરક જેવી કઢી, આમાં બધા રસ આવી જાય. ઉતાવળે પીવો તો માપની લાગે, ધીરે ધીરે પીવો તો ખાટી લાગે, અને ગળે અટકાવો તો તીખી લાગે. આના જેવા બીજી ક્યાં બીજા રસ હોય? આવા નાગરવાડમાં બધા નાગરો, એમાંય નરસિંહ મહેતાનું આ નાગરી નાથભાઈ, અને નરસિંહને ત્યાં મોકલ્યા. આ નરસિંહો કહે છે કાંઈ વાંધો નહીં બાપ, લાવો હુંડી લખી આપું તમને. કેટલી લખવી છે? 700 રૂપિયાની. નાની નહીં, એ જમાનામાં 700 રૂપિયાની હુંડી નરસિંહ મહેતા લખી આપે છે. કારણ કે બચારા આ જાત્રાળુ દુઃખી થાય. જાત્રાળુ રાજી થઈ ગયા કે હા, અમને બધા કહેતા હતા એ બહુ મોટા વેપારી છે. નરસિંહ મહેતા કે હા ભાઈ, વેપાર તો મારો બહુ મોટો, નુકસાન જાય જ નહીં. ખરી વાત. ભગવાન ભજવામાં શું નુકસાન જાય? સત્સંગ કરવામાં શું નુકસાન જાય? બીજાને જમાડવામાં શું નુકસાન જાય?
સંતોનો કયો વેપાર હોય ભાઈ? ભગવાનનું ભજન, સત્સંગ, કથા, કીર્તન એ સંતોનો વેપાર છે મોટો. આ વેપાર મૂકી દે તો દુઃખી થાય. માટે આ વેપાર કોઈ દી મૂકવો. સંતો જ મેરે વે પારિયા શ્રી રામ નામના. સંતો મેરે પાડિયા શ્રી રામ નામ. સંતો જ મેરે વેપારી આ શ્રી રામ નામના. સંતો મેરે પાડિયા શ્રી રામ નામના. સંતો જ મેરે વેપારી આ શ્રી રામ નામના. સંતો મેરે વેપારી આ શ્રી રામ નામના. ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે. ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂટે. ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂટે. ખર્ચું ન ખૂટે ને ચોર ન લૂટે. દામની પેટે રે ગાંઠ બાંધ્યું નવ છૂટે. દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નવ છૂટે. દામની પેટે રે ગાંઠ બાંધ્યું નવ છૂટે. એ દામની પેઠે રે ગાંઠે બાંધ્યું નવ છૂટે. અમે રે વેપારી આ શ્રી રામ નામના. સંતો અમે રે વેપારી આ શ્રી રામ નામના. સંતો અમે રે વેપારી આ શ્રી રામ નામના. સંતો અમે રે વેપારી આ શ્રી રામ નામના. સાચો વેપાર ભગવાનનો છે ભાઈ. બોલો, કરવો છે વેપાર? હું લખાવતો તો ને આ તે છોકરો કે તમે આ વાત કરશો, કીધું હા. તો આવું તો એક પિક્ચર આવ્યું છે કે ભગવાનની મૂર્તિઓ ડબલ ભાવમાં વેચે. આ તો મથુરાની ભૂમિ ફાડીને નીકળી છે ને આ તો કે દ્વારિકાની ભૂમિ ફાડીને નીકળી છે ને. એને બહુ સારી વાત કરી. વેપાર ભગવાનનો ભાઈ, પણ ઈ વેપારની વાત નથી. હા, ઈ મૂર્તિ વેચી સાચી ખોટી. આ મૂર્તિ નરસૈયો એવી વેચે છે બધાયના હૃદયમાં આપી દે છે. હૃદયમાં આપી દે છે. એ ભગવાનના ભજનનો એવો વેપાર છે કે કોઈ દી નુકસાન ન જાય ભાઈ. ભજન કર્યું ને કોને નુકસાન ગયું? સત્સંગ કર્યો ને કોને નુકસાન ગયું? સેવા કરી અને કોને નુકસાન ગયું ભાઈ કહેજો તો ખરા. અને જેમ જેમ ખર્ચે એમ ડબલ થાય. લ્યો, જેમ જેમ અરે હારા ખેતરમાં બાજરી નાખો તોય 10 ગણી થાય છે, તો ખેતર કરતા તો સ્વામિનારાયણ મોટા કે નહીં? ખેતરમાં એક બાજરી નાખો તો 1000 દાણા આપે છે, તો ભગવાન કેમ લોભિયા હોય? સાચો વેપાર ઠાકોરજીનો. સાંભળ્યો મારો સાચું નાણું. યાત્રાળુ બહુ રાજી થયા. લાગે છે શેઠ હાદા, પણ છે બહુ જબરા. 700 રૂપિયાની હુંડી લખી આપી છે. લખાવીને બહાર નીકળ્યા ત્યાં તો ઓલા બેઠા જ હોય ને પાછા. એ તો બેઠા જ હોય. કેમ 700 રૂપિયા આપી આવ્યા? હા આપ્યા. હા તો હવે નાય આવો જાઓ. કોઈના રૂપિયા વયા જાય ત્યારે એમ કે ને કે હવે નાઈ નાખો તારે પતી ગયો એમ. ઘણા શ્રોફમાં નાય ને જુદા જુદા એમ. નામ ન દેવાય પણ નાય ખરા ઘણા. હવ ગોમતીમાં નાઈ લો. હવે કંઈ તમારે ઉપાધિ નહીં.
પણ નરસિંહ મહેતાના ઘરના માણેક મહેતી એને ચિંતા થઈ, આ 700 લીધા છે અને પાછા નરસૈયાનું કામ એવું 700 રૂપિયા લઈ અને પાછા ભગવાનના મંદિરે મોકલાઈ આપ્યા, દામોદર મંદિરે મોકલાવી દીધા. 700 રૂપિયા દામોદર ભગવાનના મંદિરે મોકલી આપ્યા છે. મહેતી ચિંતા કરે કે હવે શું થશે. આ તીર્થવાસીઓ ત્યાં જઈને શોધશે અને આ મહેતાજીને તો એવું ભાઈ કે ભગવાનના મંદિરે મોકલાઈ આપીએ. દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે ભાઈ આ તીર્થયાત્રાળુ જે આવે છે એને રૂપિયા તમે આપી દેજો. એ તીર્થવાસી આવ્યા તમ ભણી, એ રૂપિયા 700 લીધા એમ ભણી, દીધા છે દોકડા લીધા છે મેં રોકડા, સર્વે કૃષ્ણા પણ તમને, બધા કૃષ્ણા પણ તમને કરી દીધા. લ્યો 700 દોકડા લીધા રોકડા તમે દઈ દેજો એને. પણ મહેતીને ચિંતા બહુ થાય કે અરે રે રા માંડલિકને ખબર પડશે અને પછી ઉપાધિ કરશે. અને એક વાર તો ઉપાધિ આવી હતી, એક વાર નરસિંહ મહેતાને બધા બહુ પ્રશંસા કરતા હતા એટલે રામ માંડલિકે કહ્યું કે જેલમાં હાર આવે વ્યાસપીઠ ઉપર આવ્યો. તો તું ભગત હાચો લ્યો. હવે જેલમાં પૂરી દીધા, હાર કોણ દેવા જાય ત્યાં. એક ભાઈ કે અમારા ભાઈને જરાક તકલીફ થઈ છે, તો કીધું વાંધો નહીં ખબર કાઢવા, એમ નહીં કે પણ જેલમાં છે હવે ત્યાં સમજાવું. અને જવાય ખરું એમાં કાંઈ વાંધો નહીં, પણ હવે અહીંયાથી નીકળતા હોય ત્યારે ઘણા જાણે કે સ્વામી તમારે, કીધું અમારે નહીં. હા, જેલમાં માંદા પડ્યા હોય તો ડોક્ટરને તો જવું પડે ને ભાઈ. 3 દિવસ વીતી ગયા પણ હજુ હાર ન આવ્યો. અને ભગવાનને પ્રાર્થના કરી, એ હારને કાજે રે નાવા મારીએ, એ હરિહઠીલા અમને, એ હારને કાજે રે નાવા મારીએ. નહીં તો એક ભજન ગાય ને હાર આવી જાય રોજ, પણ આજે હાર ના આવે અને ભગવાન કચોટી લે ત્યારે પછી પાછું નો વાળીને જોવે હો. અને એ કસોટીમાં જો પાર પડી જાય તો કામ થઈ જાય. લ્યો ઈયળ છે ઈ 1000 ટચકા મારે, એમાં જો ભમરી 1000 ટચકા મારે ઈયળને, એમાં જો જીવતી રહી જાય ઈયળ તો એમાંથી ભમરી થાય. લ્યો પણ ભલે ભલી ગુજરી જાય હો. એમ ભગવાન જ્યારે કસોટી લેવા બેસે ત્યારે જો ભગત સ્થિર મતી રાખીને જાણે કે ઓહો કરતા હરતા મારા ઠાકોરજી છે ભાઈ. આપણે કહીએ છીએ કાયમ કરતા હરતા, પણ કરતા કહેતા કે આપણા જે કામ જ કરતા હોય ત્યાં સુધી વાંધો નથી, પણ પછી હરતા થાય ત્યારે મુશ્કેલી થાય. કરતા હોય ત્યાં સુધી વાંધો નથી, બસ કર્યા કરે કામ, કરતા હરતા. 3 દિવસ થયા હાર મળ્યો નહીં.
મર્યા રે પછી લાજ. સાચો ભગત કોઈ દી ડરતો નથી, કારણ કે લાજ એકલાની નથી જતી, ભેગી ઠાકોરજીની જાય છે. અને નરસિંહો ખીજાઈને કહે છે કે આજે મને એમ લાગે છે કે તે માંદલિકથી લાંચ લીધી લાગે છે. તુંય લાંચિયો લાગે. અને એ તો ખરો પાછો, વધારે ભજન કરે અહીંયા પેલો પોગી જાય. કાં તો તે માંદલિકથી લાંચ લીધી, કાં તું ભરાયો રોષે અને હાર મળી ગયો. જય જયકાર થયા. નરસિંહાને ભગવાને અનેક વખત દર્શન આપી લાજ રાખી છે. હવે દ્વારિકા વાસીઓનું શું થયું એ તો પૂછો. 700ની ઊંડી લખાવીને ગયા. દ્વારિકા પૂછે, અલ્યા સગાળસા શેઠ અહીંયા? કે આ નામના તો કોઈ શેઠ છે નહીં. અલ્યા પૂછો, કોઈને બીજાને પૂછો. આમ ગલીઓમાં જાય, આમ જાય, તેમ જાય, પણ ક્યાંય શેઠ મળે નહીં. આ બધા યાત્રાળાઓ મૂંઝાયા કે હવે અમારું શું થાય. એ પૈસો ભેગો કરીને આ જાત્રાએ નીકળ્યા હતા. ઠીક છે, આપણે તો જાત્રાએ પહોંચ્યા, પણ હવે બહેનો, દીકરીઓ, ભાઈઓ, છોકરાઓ બધા કહેતા હોય ને કે દાદા અમારા માટે આમ લઈ આવજો, એ છપૈયાએ જાવ છો તો આ લઈ આવજો, ફલાણે જાવ છો તો આ લઈ આવજો, ભુજ જાવ છો તો આ લઈ આવજો, માળાઓ લઈ આવજો, કંઠીઓ લઈ આવજો, ગોપીચંદનનો લઈ આવજો. પણ હવે લેવું શેનું? રૂપિયા તો છે નહીં ભાઈ. નરસિંહ મહેતાને તો કંઈ બહુ ચિંતા નથી. જ્યારે ભગવાનનું કરતાપણું ભક્તને સમજાઈ જાય પછી એ નિર્ભય થઈ જાય છે. પણ મહેતીને ચિંતાનો કંઈ પાર ન રહ્યો. નરસિંહ મહેતાએ તો પ્રાર્થના કરી અને મોકલી આપ્યા છે રૂપિયા ઠાકોરજીના ચરણોમાં. સાચા ભાવથી ભગવાનને અર્પણ કરેલું દ્રવ્ય એ છેક સુધી પહોંચતું હોય છે. અને ભગવાને એવો નથી ભિખારી ભાઈ કે પોતાના ભક્તને ભીડ પડવા દે. એવો લોભિયો ઠાકોરજી નથી. એટલે તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે ને, દામ વિના પીડાય દાસ, એવો લોભ નહીં આમ પાસ. દામ વિનાન પીડાને પાસ, એવો લોક અમાવે. દામ વિના પીડાય દાસ, એવો લોભ નહીં આમ પાસ. અને તૈયાર થયા ઠાકોરજી ભાઈ. લીધો વણિકનો વેશ, સુંદર મોરડિયું બાંધ્યું છે શીશ, બોલે તોતડી તોતડી વાણી. વાણી આવું કેમ બોલે? એવા રૂપાળા શરીર અને એવા સુંદર મોરડિયું માથે બાંધ્યું છે, લાંબો જબો, મોટી પન્ના વાળો મોટા ધોતિયા, અને એવા ઉતાવળા 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 ઠાકોરજી આજે તો તૈયાર થયા છે. બધી પોઠો ભરી ભરી અને ત્યાં પહોંચી ગયા. સામે મળ્યા. લાગ્યું આમ શેઠિયા જેવું આમ રૂપ તો ખ્યાલ આવી જાય ને. સામેથી ઠાકોરજીએ પૂછ્યું કે કોને હોધો છો? અરે ભાઈ શું કરીએ, હવે તો અડધા તો ગુજરી જવાની તૈયારીમાં છે. 700 રૂપિયાની હુંડી લખાવી હતી, અહીંયા કોઈ શેઠિયા મળતા નથી. એ સગાળસા શેઠ હું પોતે જ. એમ? એ હારું હારું બાપલા, હવે 700 રૂપિયા લાવો તો અહીંયા કંઈક જાત્રા કરીએ, કંઈક પુણ્યદાન કરીએ. અને ભગવાને એને 700 રૂપિયા આપ્યા અને નરસિંહાની હુંડી કે છે ભગવાને સ્વીકાર્યો. એ મારી
સ્વીકારો મહારાજ રે શામળા ગીરધાર. મારી હોડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. હે મારી હોડી સામળિયાને હાથ રે શામળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. હે મારી હોડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. રાણાજીએ રઢ કરી વળી મીરા કે રે કાજ. ઝેરના પ્યાલા રે મોકલ્યા હે વાલો ઝેરના, હે વાલો ઝેરના ઝારણ હાર રે શામળા ગીરધાર. હે વાલો સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. હે મારી હોડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. રહેવા નથી ઝૂંપડું વળી જમવા નથી જુવાર. બેટા બેટી વળાવ્યા, બેટા બેટી વળાવ્યા. મેં તો વળાવી, મેં તો વળાવી ઘર કેરે નાર રે શામળા ગીરધાર. મારી હોડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગીરધારી. હે મારી હોડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હેમનો હાર. સાચું નાણું મારો શામળો રે મારી દોલતમાં, એ મારી દોલતમાં એ હાલો. ભાજને